લોકો બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે વચ્ચે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સતત 8મી વખત બજેટ રજૂ કરશે। ત્યારે આ વખતના બજેટમાં મોદી સરકાર દેશના નાગરિકોને અનેક મોટી ભેટ આપી શકે છે। નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આ વખતના બજેટમાં શું રજૂ કરશે તે જાણવાની સૌ કોઈને ઉત્સુકતા છે। વિવિધ ઉદ્યોગ સંગઠનો દ્વારા મધ્યમ વર્ગને અનુલક્ષીને ઇન્કમ ટેક્સમાં સુધારો, એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો તેમજ સરકારી લાભોમાં વધારો કરવાની ભલામણો કરવામાં આવી છે। તે જોતા મોદી સરકાર અનેક મોટી જાહેરાતો કરી શકે છે। સૌ પહેલા પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી લોકોને રાહત આપી શકે છે। એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। હાલમાં પેટ્રોલ પર 19.90 રૂપિયા અને ડીઝલ પર 15.80 રૂપિયા ડ્યુટી વસૂલવામાં આવે છે। ભારતીય ઉદ્યોગ સંઘે સરકારને પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની ભલામણ કરી છે। તમામ દેશવાસીઓને સ્પર્શતા એવા ઇન્કમ ટેક્સની વાત કરીએ તો સરકાર આ વખતના બજેટમાં 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત થઈ શકે છે। સરકાર દ્વારા 15 લાખથી 20 લાખ રૂપિયાની આવક માટે 25% નવો ટેક્સ બ્રેકેટ રજૂ કરવામાં આવી શકે છે। હાલમાં તેમાં 6 ટેક્સ બ્રેકેટ છે, જ્યારે કે 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટેક્સ છે। તો નવા નિયમ હેઠળ મૂળભૂત મુક્તિ મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકાય છે। બીજી તરફ પીએમ કિસાન સન્માન નિધિની રકમ 6,000થી વધીને 12,000 થઈ શકે છે। આ યોજના હેઠળ 9.4 કરોડથી વધુ ખેડૂતોને 3 હપ્તામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે। સાથે જ અટલ પેન્શન યોજનાની પેન્શન રકમ બમણી એટલે કે 10,000 રૂપિયા કરી શકાય છે। હાલમાં માસિક પેન્શન 1,000થી 5,000 રૂપિયા છે। અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ લોકોએ તેમાં નોંધણી કરાવી છે। મોદી સરકાર આ વખતના બજેટમાં સંકલિત રાષ્ટ્રીય રોજગાર નીતિ લાવી શકે છે, જેમાં રોજગાર ઉત્પન્ન કરતી વિવિધ મંત્રાલયોની યોજનાઓને એક છત્ર હેઠળ લાવવામાં આવશે। તો ગ્રામીણ વિસ્તારોમાં સરકારી કચેરીઓમાં કામ કરવા માટે ઇન્ટર્નશિપ કાર્યક્રમોની જાહેરાત થઈ શકે છે। આ ઇન્ટર્નશિપ ફક્ત સ્નાતક યુવાનો માટે જ હશે। આરોગ્યની વાત કરીએ તો સરકાર આરોગ્ય ક્ષેત્રના બજેટમાં લગભગ 10%નો વધારો કરી શકે છે। ગત વર્ષે આરોગ્ય ક્ષેત્રમાં 90,958 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હતી। સરકાર એમઆરઆઈ જેવા તબીબી ઉપકરણો પરની આયાત ડ્યુટી પણ ઘટાડી શકે છે। સાથે જ 5 વર્ષમાં મેડિકલ કોલેજોમાં નવી 75,000 બેઠકો ઉમેરવા અંગેનો રોડમેપ પણ રજૂ થઈ શકે છે। આ વખતના બજેટમાં સસ્તા ઘર ખરીદવા માટેની કિંમત મર્યાદા વધી શકે છે। મહાનગરમાં પરવડે તેવા મકાનોની કિંમત મર્યાદા 45 લાખ રૂપિયાથી વધારી 70 લાખ રૂપિયામાં કરવામાં આવી શકે છે। હોમ લોનના વ્યાજ પર કરમુક્તિ વધારીને 5 લાખ રૂપિયા કરી શકાય છે। અત્યારે તે 2 લાખ રૂપિયા છે।